આપણે એક એવી સંસ્થાની વાત કરવાના છીએ જે આપણા બધાના જીવન પર બહુ જ ઊંડી અસર કરે છે, પણ કદાચ આપણે એના વિશે બહુ વિચારતા નથી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈની, જે આપણા અર્થતંત્રની એક અદૃશ્ય રક્ષક છે. તો ચાલો આજે એને બરાબર સમજીએ. ચાલો એક સરળ સવાલથી શરૂ કરીએ. આપણા પાકેટમાં જે નોટો છે એ આવે છે ક્યાંથી? કોણ છાપે છે એને? અને એનાથી પણ મોટો સવાલ, એની વેલ્યુ કોણ નક્કી કરે છે? આ સવાલ દેખાવમાં ભલે સિમ્પલ હોય, પણ એનો જવાબ આપણને દેશની સૌથી શક્તિશાળી નાણાકીય સંસ્થા સુધી લઈ જાય છે. તો આ બધા સવાલોનો એક જ જવાબ છે: ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈ. પણ આટલી પાવરફુલ સંસ્થા એ બની કેવી રીતે? એની શરૂઆત ક્યાંથી થઈ? ચાલો એની ઓરિજિન સ્ટોરીમાં જરાક ડોક્યુ કરીએ. આખી કહાણી શરૂ થઈ 1934માં, જ્યારે ભારતીય રિઝર્વ બેંક એક્ટ પસાર થયો. એના બરાબર એક વર્ષ પછી 1 એપ્રિલ 1935ના દિવસે આરબીઆઈની સ્થાપના થઈ. પણ ખરો ટર્નિંગ પોઈન્ટ આવ્યો 1949માં, જ્યારે આરબીઆઈનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને તે સંપૂર્ણપણે ભારત સરકારના કંટ્રોલમાં આવી ગઈ. તો આરબીઆઈના ઘણા બધા કામ છે, પણ ચાલો એ કામથી શરૂઆત કરીએ જે આપણે બધા સૌથી સારી રીતે જાણીએ છીએ: પૈસા છાપવાનું કામ. આ એ કામ છે જે આપણી રોજિંદી જિંદગીને સીધી અસર કરે છે. અહીં જે સૌથી અગત્યનો શબ્દ છે એ છે એકમાત્ર. આખા ભારતમાં ચલણી નોટો છાપવાનો અને એને મેનેજ કરવાનો અધિકાર ફક્ત અને ફક્ત આરબીઆઈ પાસે છે, બીજું કોઈ નહીં. આ જ વાત એને ખૂબ જ પાવરફુલ બનાવે છે. પણ અહીં એક ટ્વિસ્ટ છે. શું કોઈને ખબર છે કે આરબીઆઈ બધી નોટો છાપે છે, સિવાય કે 1 રૂપિયાની નોટ? હા, આ સાચું છે. 1 રૂપિયાની નોટ અને આપણા બધા જ સિક્કાઓ એ આરબીઆઈ નહીં, પણ સીધા ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. છે ને એકદમ મજાની વાત? ઓકે, તો પૈસા છાપવાનું કામ તો થયું, પણ એટલું જ નહીં. આરબીઆઈનું એક બીજું બહુ જ અગત્યનું કામ છે, અને એ છે મોંઘવારીને કંટ્રોલ કરવાનું. જ્યારે બજારમાં વસ્તુઓના ભાવ વધવા લાગે ને, ત્યારે સમજો કે આરબીઆઈ મેદાનમાં ઉતરે છે. પણ એ આ કરે છે કેવી રીતે? એની પાસે એવું તો શું હથિયાર છે? એ હથિયારનું નામ છે રેપો રેટ. સિમ્પલ ભાષામાં કહીએ તો આ એ વ્યાજદર છે જેના પર આરબીઆઈ બીજી બધી બેંકોને પૈસા ઉધાર આપે છે. જ્યારે આરબીઆઈ આ રેટ વધારે, ત્યારે બેંકો માટે લોન લેવી મોંઘી થઈ જાય છે, અને એની અસર સીધી આપણી હોમ લોન કે કાર લોનના ઈએમઆઈ પર પડે છે. આનાથી શું થાય? બજારમાં પૈસાનો ફ્લો ઘટે છે અને મોંઘવારી કંટ્રોલમાં આવે છે. સમજો કે આ અર્થતંત્રનું થર્મોસ્ટેટ છે. આપણે સૌ પૈસા માટે બેંક પર આધાર રાખીએ છીએ, બરાબર? પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધી બેંકો કોના પર આધાર રાખે છે? જવાબ છે આરબીઆઈ. એ ફક્ત આપણા માટે જ નહીં, પણ દેશની તમામ બેંકો અને ખુદ સરકાર માટે પણ એક અલ્ટિમેટ બેન્કર છે. તો જુઓ, આરબીઆઈની ભૂમિકા બેવડી છે. એક બાજુ એ બધી બેંકોની મોટી બેંક છે, એ બધાના ખાતા સંભાળે છે અને જ્યારે કોઈ બેંકને જરૂર પડે ત્યારે એમને પૈસા પણ આપે છે. અને બીજી બાજુ એ ખુદ સરકારની પણ બેન્કર છે. કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર, એ બધાના ખાતા સંભાળે છે અને નાણાકીય બાબતોમાં સલાહ પણ આપે છે. ટૂંકમાં આખા ફાઇનાન્શિયલ સિસ્ટમનો આધારસ્તંભ જ આરબીઆઈ છે. સારું, તો આરબીઆઈ નોટું છાપે છે, મોંઘવારી કંટ્રોલ કરે છે, બેંકો અને સરકારને સંભાળે છે, બસ? ના, હજી એક બહુ જ મોટું કામ બાકી છે, અને એ છે દેશના વિદેશી ચલણના ભંડારની રક્ષા કરવાનું. આ કામ દેશ માટે એક સેફટી નેટ જેવું છે. આનો મતલબ શું થયો? જુઓ, આપણે જ્યારે બીજા દેશોમાંથી પેટ્રોલ, ઇલેક્ટ્રોનિક્સ જેવી વસ્તુઓ ખરીદીએ ત્યારે એનું પેમેન્ટ રૂપિયામાં નહીં, પણ ડોલર, યુરો કે પાઉન્ડમાં કરવું પડે છે. એટલે આપણી પાસે આ વિદેશી કરન્સીનો એક મોટો સ્ટોક હોવો જરૂરી છે. આ સ્ટોકને સાચવવાનું કામ આરબીઆઈ કરે છે, જેથી જ્યારે પણ દુનિયાભરમાં કોઈ આર્થિક ઉથલપાથલ થાય ત્યારે આપણો દેશ એ આંચકાઓ સહી શકે. તો ચાલો ફટાફટ એક રિકેપ કરી લઈએ. આરબીઆઈ શું કરે છે? એ આપણા પૈસા છાપે છે, મોંઘવારી સામે લડે છે, બધી બેંકોની મોટી બેંક તરીકે કામ કરે છે, સરકારના પૈસાનું ધ્યાન રાખે છે, અને દેશના વિદેશી ચલણના ભંડારની રક્ષા કરે છે. લાગે છે ને કે એક જ સંસ્થા, પણ કામ જાણે આખા દેશના અર્થતંત્રને ચલાવવાનું. તો આપણે જોયું કે આરબીઆઈ આજે આપણા અર્થતંત્રનું એન્જિન પણ છે અને એનો ગાર્ડિયન પણ છે. પણ સવાલ એ છે કે ભવિષ્યનું શું? આવનારા સમયમાં જે નવા આર્થિક પડકારો આવશે, એની સામે આરબીઆઈની ભૂમિકા કેવી રીતે બદલાશે?
અને એની દરેક પોલિસીની અસર આપણા ખિસ્સા પર કેવી રીતે પડશે? આ એવા સવાલો છે જેના પર વિચારવું ખૂબ જ જરૂરી છે.